તારી ઊંચી રે મેડી ના ઊંચામો એ ભાઈ ભાઈ કાકા કાકા હા બોલ બોલ શું કે આવા તડકાના લાકડા શું કરવા ફાળો છો? અરે આ લાકડા ફાડ્યું તાર તો તું ખાહે હોત નો પણ કાકા 2 મહિના તો બાટલા ભરેલા પડ્યા છે. અરે બાટલો તો તારા વિવાહ માટે રાખ્યો છે મેં. તારે વિવાહ કરશો તો ગેસનો બાટલો નહીં જોવા. પણ કાકા પેલા હગું તો કરો પછી વિવાહ કરજો. હગું તો મારા હગું થાય તો વિવાહ થાય ને પછી. તમે આ મિલજો લાવજો હોય આલજો રૂ મન તમે મોજા થઈ જાઓ. અમે તબિયત તમારી સારી રહેતી નહીં સાચી વાત છે તારી. સમજ્યા? અને તમે આવું કરશો ચો મિલ પડશે. હા હા શું કરશું? હુઈજો ઘડી વાર હુઈ જાજો કાકા. હુઈજો ટેન્શન છે એટલી. હુઈજો તમે ઘડી વાર હુઈજો કાકા. ખોટા મોદા પડશો ને મારા માથા પડશે. હા માસી શું કરો છો? મને વાત મળી છે કે તમે ઢૂંઢ મોકલાય અમને બોલાયા નહીં. ઓહો હો 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 એવું હતું એમ? ના આપણે તો હવે નવરા પડી ગયા. આપણે કોઈ કામકાજ નહીં. બટાકાની સિઝન હતી પતી ગઈ. હવે નવરા છો એકદમ. અરે 1-2 દાડામાં આવો. હા 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 એવું છે. આડો આવું ભાઈ ફોન કરું. આડો મોટો મારા રે ગોમથી તમને મળવા આયો રે. હું તો ઘેર ગયો તો કોઈને ભાળ્યા નહીં એટલે હમણાં વળ્યો ને તમને ભાળી ગયો રે. કેસી મૂર્ખો ભાળી જો. આવો આઢું આવો આઢું આઢું. આ આઢો આઢો તમે રાગ ના પૂર્યો આઢો. અરે તમારે જેવું નથી આવડતો મને. કેમ ઓય આજે તમને મળવા આવ્યો આઢો. શું લેવા આયા મળવા? હારું હારું કર્યું હારું આયા હો. ઘેર જઈને આયા? ઘેર જઈને આવ્યો કોઈ હતું નહીં. કોઈ ના હોય મોય બેઠો હું શાંતિથી જો મસ્ત વાતાવરણ છે હોય. આ તો એક હગાની વાત હતી એટલે આવ્યો તો. હે ઓવે. તમે ચાર ના હોય હગા કરાવવા માંડ્યા? તમને નથી ખબર આઢું? ના એક વાત હતી એટલે હોય તમારા ગામમાં એક વાત હતી. શું નામ કીધું? કમીરો ના જમીરો. જમીરો કોઈ છે? ના અમારા ગામમાં કમીરો નહીં કે જમીરો નહીં. અમારા ગામમાં એક અમીરો છે. હા અમીરો. અમીરા નહીં ગયા. ઓવે હેડો હેડો અમીરાને ઘેર હેડો. આઢું તમારે ઘરે તો લઈ ગયો. અરે મારે ઘેર નહીં જાવ પહેલા આપણે અમીરાને ઘર જાય. કોકનું હારું થતું હોય કોકનું હગું થતું પહેલા અહીંયા જો આપણે બધો બધો હેડો અમીરાને ઘર લઈ જજો તમને. હા તડકો આવ્યો છે. કાઠું કોમ છે. ઘડીક આરામ નહીં કરવા દેતો. કેટલા વાગ્યા છે? અલ્યા 3 વાગ્યા પરા. લાલા એ લાલા ઓ મારી બેટી શું કરશું? ઓય ખબર નહીં પડતી મન તો. લાલા હા બટી 3 વાગ્યા કોઈ ચા બાની વ્યવસ્થા થાય? હે જોઉં છું દૂધ પડ્યું હોય તો બનાવો ચા ને ખાટલો કરાવો થોડો સોયડે. શું ઘર છે એનું? હા એનું ઘરે જો ઢાબા વાળું ઘર એનું જો પેલા મસ્ત જોપો નાખેલો છે. પેલો શું નામ હતું બળ્યું? જગીરો. જગીરો અમીરો લ્યા તમે ભૂલી જાઓ તમે. જાય અમારે પનારે પડ્યા હતા આવા આવા આટું જો આ એની ગાડી જો ચીવી પડી છે. ઓહો આ એની ગાડી તો જો મારી મોટી લાગે છે હો. તો અરે એ ગાડીએ ગોભો પડશે ભાઈ. એમ ના કરાય. આબરૂ કાઢે આ તો આબરૂ કાઢે. મેમોનની વચ્ચે આબરૂ કાઢે. અમીરભાઈ હા હા બોલો બોલો. કશો વાંધો નહીં. અમારે તમારી ગાડી નહીં લઈ જાવી. અમે તો તમારા સારી વાત લાયા હતા. તમારા છોકરાની હગાઈની વાત લાયા હતા પણ તમારે કોઈ જરૂર નહીં. તમે હેડ્યા અલ્યા ઉભા રહો પણ મારી. અલ્યા પણ ઉભા તો રહો. હું તો એમ તમારી જ ગાડીએ ચાવી આલું. ના ભાઈ ના અમારે ગાડી શું કર્યું અમન છે આવરે ગાડી ઘડી ચલાવતો. ઘડી મજાક કરે. આપણે ચો રોજ બે આવે. તો તમે તો આ મહેમાન આય એની સામે આબરૂ આવો કાઢી દો. મહેમાન આવો. રોમ 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 રોમ. અલા તમારા હારા માટે હું તો આવ્યો ભાઈ. બેહો એ લાલા ખાટલો લાવ બટી આ બાજુ. બીજો લાવ. બેહો લો પાણી પીવો. મહેમાન ક્યાં કોમના છો? આ રહ્યું આ બાજુમાં રહ્યું ને અહીંયાથી આવ્યો છું. હમુના ઓય. અરે મારા આઢુ ભાઈ છે. તમારા આઢું ભાઈ છે? ઓએ તો મારો ફોન આવ્યો તો મને કહેતા હતા કે અમારે તમારા ગામમાં અમીર કરીને છે ને એને ઘેર હગુ લઈને જવું છે તો હું તમારા ઘેર લઈને આવ્યો. હગુ કરીને હગુ હેરો કોમ ભગવાન. હા તો હગાઈની વાત આવી છે. એ ભગવાન થોડો નમણો રાખજે મારા હમું.
જ્યાં સુધી મારો ડોહો જીવે ત્યાં સુધી મારું થઈ જવું જોઈએ. આઢો લા એ તો બરોબર છે પણ છોકરો ચોય છે પેલો મને તો હોય ઊભો છોકરો, પેલો હોય ઉભો તો ઈ એ છોકરો છે એનો એકનો એક છે. હે હા. હારું વાંધો નહીં. હવે બોલાવો ભાઈ. બટે ખાટલો ઢાળો કે હા હા તે મારી વાત સાંભળ ઓ મારી મૂર્ખા હરકોન સીધી રીતે ઊભો રહેજો આમ ગોડા બીડા ના કરતો હો નકર ભાઈ કહેતો નહીં કાકા કે આવું ચમચ્યું હા ઓવે ઉભા રહો હવે એ આવ આવો જો આ છોકરો છે, જો એકનો એક છોકરો છે, જો દાગીના કેટલા પહેરવા, જો આ ના ના હારું હારું જબર પૈસે ટકે સુખી છી. બે ત્રણ તો ટ્રેક્ટર છે મહેમાન ત્રણ ટ્રેક્ટર 40 વીઘા જમીન છે મારે અમારે હું એકલો મારો છોકરો જ છે અમારા ગામમાં પૈસા વાળા ગણો ને તો આ હા. અરે નોમ ઓભળતા ઓભળતા આવ્યો એમાં તો એમ નહીં આયા હોય તમે અમારા ગામમાં. મારા જોડે એક વાત હારી છે અને હગામત છે. ઓહો હો હગું લઈને આયા છી. આ અમીરો તો મારો કટ્ટર દુશ્મન છે. મારા છોકરાના હગામાં ઘણા એને ભોંગા મરાયા. મારા છોકરો હાલ એટલી ઘણા ઓઢો ફરરો પણ એના છોકરાનું હું હગું નહીં જ થવા દઉં. આજ જો હું એનું હગું ચમચમ થવા દઉં. ભાડો ખાલી તમે જો મારી વાત હોભળો, હારા ઘરની કન્યા છે, હારા ઘરે શોભે એવી વાત છે અને હું હારા માટે તમારા હારા માટે થઈને વાત લઈને આવ્યો છું. મારા હાથમાં જ હગું છે. હવે મારે છોકરાને થોડી પૂછપરછ કરવી છે. કરું? હા કરો કરો ઊભો જ છે છોકરો આ ઊભો હો મેં કેટલું ભણેલો છે તમારો છોકરો? અલ્યા ભાઈ કીધું તો ખરી, અભણ છે અભણ. અલ્યા મારું બૈરું અંગૂઠા સાફ છે. કેટલી વાર કહેવાનું એને ખાલી અંગૂઠો મારતા જ આવડે. કોઈ ભણ્યું નથી. અભણ છે અભણ. કાગડો આવ્યો કોમ બગાડશે મારા છોકરાનું હગું. અરે મહેમાન આટલો રહી ગયો ખાલી આટલો દોડવામાં નકા તારે કોલેજનો પ્રોફેસર હોત પ્રોફેસર. શું વાત કરો તમે? અમારા ગામની વાત ના થાય. અમારા ગામમાં અલગ અલગ માણસો છે. બીજી વાત પૂછો, બીજી પૂછો તમારો છોકરો ધંધો શું કરે? અલ્યા નવરી બજાર છે. એકલી નવરી બજાર. અલ્યા તમને કીધું તો ખરી, મારો હાળો છે ને એક નંબરનો નવરી બજાર છે. આખો દાડો રખડી ખાય છે. આ ફાટી પડે મારો ઓળખ્યો જપતો નથી સેજે. ચક મહેમાન આવે તો હમાતો રહો હમા કોડિયો નહીં થવા દે કોઈ. એ જવા દો. એ તો એને છે અમારા ગામમાં એક એવું બેટ છે. તમે તમારો બીજો સવાલ પૂછવો હોય ને એ પૂછો પડો ફટાફટ. પણ ધંધો શું કરે એ તો કહો. ધંધાની વાત કરું મહેમાન, ચીનમાં 150 માળની બિલ્ડિંગ કરી, 150 માળની કાચની. તમે જો આઈસર ઉપર આઈસર અહીંને આવીને ગોમ આખું જોવા સડી એટલા રૂપિયા ઢગલા બંધ. આઈશ્વર ઉપર આઈશ્વર તો અલ્યા તું ચાઇનામાં 150 માળની બિલ્ડિંગ બનાવી તો આ ગામમાં કેમ પડ્યો રહેશે? તો આ પૈસા પાથરેલા છે દેખાતા નહીં. પૈસા ચોઈ ગયા. અરે મહેમાન એમ હતું કે પૈસા તો આયા ને એટલા રૂપિયા આયા ને પણ જોયું તો ચીનના પૈસા હતા. નોટ જ આપણે ગોધી બાપુ હતા ને ભાઈ શું કરવાના પાછા મેલ્યા. જોયું? હવે તમારો જે ચોથો સવાલ છે ને કે ત્રીજો પૂછો પડો. હા એ તો ચલો હું સમજો. હવે મારી વાત હોભળો, છોકરાને કોઈ વ્યસન બીજું તો નથી ને? દારૂડિયો છે દારૂડિયો. એક નંબરનો દારૂડિયો છે. લા મારો પડોશી એક નંબરનો દારૂડિયો છે. એને ઝઘડો થયો છે તાર આજ તો મને બોલાયો છે. મારો ઉછો કાગડો જપતો નથી. જપતો 4નો બેઠો 1 કલાકનો કોઈ નહીં. હવે એને મારા ખંચેરો પડશે. મારો છોકરો છે ને હીરા જેવો છે, હીરા જેવો. ભગત જ નથી ખાતો ભગત ના. અલ્યા ભગતે નહીં ખાતો. અમે ગામના અમે સાક્ષી થયો. હા વ્યસન કશું જ નહીં. સારું હેડો વધો નહીં. મારી વાત હોભળો. હવે છેલ્લો સવાલ પૂછું છું. હા બોલો હજી કેટલા સવાલ છે? પેલો દોઢો હોમે બેઠો છે ને એ રહ્યો ઊંધું બાફેરો છે બધું. પૂછો બેઠા છે પૂછો. એ તો મેં હોભળ્યું હતું ને મેં જોઈ લીધું કે ઘણો દેખાવડો છે. કદરૂપો છે કદરૂપો. એક નંબરનો કદરૂપો છે. અલા એનો પાડો છે ને એક નંબરનો કદરૂપો છે. હમણાં એવો ફેર લવલી લગન ધોઈ નાખું ને મને કદરૂપો કહે છે. મહેમાન બેઠો ને તો ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે. હાલો મારી વાત હોભળો. વાહ
બધું મેં તો ઓભળ્યું, પડઘા ઘણા હારા ઓભળ્યા છે, કોઈ વધો નહીં, તો બધું હું હાચવી લેવું. હા હા તો પણ તમારે 25 રૂપિયા હમું ભાડવું નહીં હો બધું. અરે મારી વાત સાંભળો. લો મહેમાન લો લો બંધ મુઠ્ઠી લાખ બરાબર છે પણ એના અડધા છે. હા ઓવે. કશો વધો નહીં, તો હવે મારામાં આવી ગયું. આઢું તમે મારા જોડે કેટલા માગો? 50,000. હા લો આ 50,000 આપણો વ્યવહાર પૂરો. હારું, પૂરો પૂરો. હો? હવે કોઈ ના માગો. હા, ઘણા ટાઈમે ને આયા લા લા 100 રૂપિયા આયા. ચા બા કોક કરો, મહેમાન આવીને બેઠા છે તો. હા હો જો છે. કોક હું આવ્યો તો મારો ફાયદો થઈ ગયો. મારો ફોન આવ્યો સાલ. ખતમ. હલો. હા મજા મજા. કેમ છો? ઠીક છો? ઓય 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 2 કલાકથી એના માટે જ આવ્યો છું. ઓય આપણે પેલી હારા ઘરની વાત, એક સારું ઘર છે કે તેમાં વાત કરવા આવ્યો હતો. હે શું વાત કરો? ખરેખર? અલા યાર, હારું હેડો કહો હતો નહીં, હું જોણ કરી દઉં. હેડો કહો હતો નહીં. શું થયું? શું થયું મહેમાન? મારું બેટું એક લોસો વાજી ગયો. શું થયું? ચિંતા જેવી વાત છે કોઈ? હાલ મેં તમને વાત ના કરી પેલી હારા ઘરની છોડીની, ઓવે એ તો વાત ચાલે જ છે ને આપણે. તો એને બીજે ચેક મેળ પડી ગયો ને હગું કર્યું પરું. હગું થઈ ગયું. ઓવે. ઓછો એક તો નડતો તો બીજોય નડતો થયો. 25 રૂપિયા લઈ લીધા. 25 રૂપિયા લઈ લીધા. ગોળ ધોણાય ખવરાઈ ગયા. ઓહો, તો પછી હવે પત્તું કપાઈ ગયું. લો તો હારો, હવે બેહો હું જાઉં. હવે હું તાર હેડું. ઓહો વાંધો નહીં હેડો આવતા જતા રહેજો. હારું હારું. મારું ઓછું આ 50,000 નું કહો તો નહીં, આના પાસે જ લેવાના છે, અહીંયાથી લઈ લે. એ સારું હારું હો હું જાઉં. આવજો. લેડો હવે. અરે તમે ચો છો ઉભા રહો, કોમ છે આ મારે. મહેમાન હંગાત જો ને. અરે પણ 2 મિનિટ બેહો કે. પણ આ મહેમાનને મળતા હોય ને અરે તો ઉભા તો રહો પણ ઈ તો મહેમાન છે. અમીર બા, તમારે શું વાત કરવી છે? જલ્દી કરો, મારે મોડું થાય છે. અરે મારી વાત સાંભળો, આપણે હગાની વાત થી મસ્ત. હા. મારી તો કમ્પ્લીટ થઈ ગયું પણ હવે ઉપર વાણી જ છે. હા, મેં 50,000 જે આલ્યા હતા એ તમને આલ્યા, એ મને આલો પરા. એટલે તમે મન છે આલ્યા? એટલે પણ તમારા આઢુએ તમને ના આલ્યા. આવરા. આવરા. એટલે તમારા આઢું આયા તો ચી ગયા? એ તો જ્યાં એટલે આ ચા પાણી કરવા લઈ જવા તા. ઓય ચા પાણી કરવા નહીં રહ્યા. અરે રે. મારી વાત સાંભળો, આપણે આપણી વાત સાંભળો યાર. મારે કોઈથી કોઈ લેવા દે, તમને મેં 50 આલ્યા નહીં, તમારા આઢુએ. તમે ચા આલ્યા મને 50 મારા આઢું ને પાયા હું માગતો તો ને એક વર્ષથી, એ જાય એને મને 50,000 અલ્યા આલ્યા પણ છે. તમારે ચોખવટ કરવી પડે કે નહીં? મને થોડી ખબર હતી કે તમને પાછા આલવાના. જો મારા આઢું ભાઈ એટલે લઈ લો ને. આગળ શેની રકઝક છે આરિયા? હા, પેલો મારા આઢું નતો આવ્યો. ઓવા. ઈ રહ્યો અને હગનો વાત એના છોકરા હારો તો હગું ના થયું. આ ભાઈ 50,000 આલ્યા હતા. એની પાસે હું એક વર્ષથી પૈસા માંગતો હતો, તો હું એને આલ્યા, તે એને મને આલ્યા. મેં માંગતો હતો ઉસીના, એની પાસેથી એ આલ્યા. તમારા હવે- પૈસા તમને આલ્યા. હા, હવે આ શું કે ઈ પૈસા મારા છે, મને આલો. અલ્યા મારી વાત એને વાત તમે મેલો વાત બધી વાત જવા દો. એ ભાઈ તું અમે તાર તો માગતો જ તો થઈ ગયું ને, તારી ઈચ્છા પૂરી થઈ ગઈ. ભાઈ એ મારો હગો છે, હું હગાન ઘરે આવ્યો. તારા માટે નહીં આવ્યો. તું ચૂપચાપ બેહીને તારા પાસે હું વાત નહીં કરતો. ઈ એના પૈસા પણ માંગતો તું હતો. કાળ મૂઢા 1 કલાકનો તો મસ્તો તો 1 કલાકનો તો મેરા માપમાં રહેવાનું તને કીધું. તને આ શું કીધું? મારા વખણે નહીં આવો, નકર મારે છે ને હવે નહીં હું બને તારા કારણે નહીં આવ્યો, હું હગાના કારણે આવ્યો. તો કહી દઉં ચોખ્ખી વાત. હગાને જવા દે ને, ભોડાને જે હગો મારે 50 લેવા. તમારા ઘરે જઈને મારા હગાન તું પૈસા લેતો? મારા બીજું મગજ મારી ના જો કોઈ મજા જાતની. નહીં આવે, હજી કહી દઉં છું. ના ભાઈ તમારા 50 હાલવા છે કે નહીં હાલવા? નહીં આલવા, મારા ઉસીના આલેલા છે ઈ છે. આવા કોડિયાના છોકરાને તો હગા ના કરાવવાના ના હોય. કરાવવાના તમે આવા હગા લઈને આવો તમારું તમે. આવું થાય, તમે તો મારું છોકરાને હગું તોડાયું. તમે તોડાયું તમે. તમે શરમ આવે તો મને. તમે હે? તમે મારું દોડને મારા પચા છોકરાના આલો હગામાં નહીં હાલવા જો. નહીં હાલવા. 17 દોડને મારા છોકરાના હગા તોડાય. ચાલો કે નહીં હાલવા? હજી તમારું કહું છું, વચ્ચેના માપમાં રહી હાજરીમાં ગયો. તો મને કહી દઉં. એટલે આ તમારા 50 હાલવા કે નહીં નહીં આલવા. આજે નહીં આલવા, કાલે નહીં એનો આલવા. છોકરાને હગું ના થવા આવું દેવાનું હોય. બોલે. શાંતિ રાખો. આવું ગોતે. હાલવા? ઓળ્યા.